હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી, જેની અંદર પાઠ નંબર 12 સખી માર્કેટ. મિત્રો સ્વાધ્યાય પોથીના પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. જોઈએ મિત્રો, વિભાગીય ગદ્ય વિભાગ છે, જેની અંદર આપણે જોડકા જોડવાના રહેશે. પહેલું છે સખી માર્કેન્ડી, જેનો સાહિત્ય પ્રકાર મિત્રો પ્રવાસ નિબંધ છે. અને કાકા સાહેબ કાલેકરનું પૂરું નામ તો કે દત્તાત્રેય કાલેકર. ત્યારબાદ આગળ જોઈશું ખાલી જગ્યાની અંદર ત્રીજા નંબરે માર્કેન્ડી તો કે વૈજનાથના ડુંગરોમાંથી નીકળે છે. 4 માર્કેન્ડીને કાંઠે કેવળ પ્રેમળ શાંતિ છે. 5 લેખક કે લણણીના દિવસો ખેતરમાં જ ગાળવા પડતા. 6 મૃકુંડ ઋષિએ તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા હતા. ત્યારબાદ મિત્રો આગળ વધીશું. એક એક વાક્યમાં ઉત્તર છે, જેમાં 7મા નંબરે ક્વેશ્ચન છે સખી માર્કેન્ડી કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો કે મિત્રો સખી માર્કેન્ડી કૃતિ લોકમાતા સંગ્રહમાંથી લેવામાં આવી છે. 8 માર્કેન્ડેયના પિતાનું નામ જણાવો. તો કે માર્કેન્ડેયના પિતાનું નામ મૃકંદ છે. 9 યુવાન માર્કેન્ડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું? તો કે યુવાન માર્કેન્ડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે આખરે યમરાજે એના પર પાસ ફેંક્યો. પ્રશ્ન 10 લેખક અને નદી બંનેના આનંદ માટે શું પૂરતું હતું? તો કે લેખક અને નદી બંનેના આનંદ માટે એકબીજાનો સહવાસ પૂરતો હતો. મિત્રો આપણા જે ચેનલ પર તમામ વિષયના તમારા સ્વાધ્યાય પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે. પ્રશ્ન 11 લેખકને માર્કેન્ડી જળમાં શું દેખાડતી? તો કે લેખકને માર્કેન્ડી જળમાં મૃગ નક્ષત્ર દેખાડતી. પ્રશ્ન 2-3 ની અંદર આપણા ઉત્તર આપવાના રહેશે. 12મા નંબરે ક્વેશ્ચન છે લણણીના દિવસનો લેખકનો અનુભવ વર્ણવો. તો કે લેખકે લણણીના 2 દિવસ ખેતરમાં ગળવા પડતા ત્યારે માર્કેન્ડી તેમને ખાવા માટે સક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી. એટલું જ નહીં, માર્કેન્ડી રાત્રે ટાઢમાં ધ્રુજે નહીં એ જોવા તેઓ માર્કેન્ડી પાસે જાય ત્યારે તે પોતાના અરેસામાં લેખકને મૃગ નક્ષત્ર બતાવતી. પ્રશ્ન 13 આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહે છે, વિધાન સમજાવો. તો કે આપણા જીવનમાં નદીનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. નદી આપણા માટે પાણી આપે છે, જે જીવન માટે અતિ આવશ્યક છે. નદી ખેતી માટે સિંચાઈનું પાણી આપે છે, પીવા માટે શુદ્ધ જળ આપે છે, અને પ્રાણીઓ, પક્ષીઓ તથા સમગ્ર પ્રકૃતિને જીવનદાન કરે છે. માતા જેમ સંતાનોનું પાલન પોષણ કરે તેમ નદી પણ જીવનનું પાલન કરે છે. આ કારણે ભારતીય સંસ્કૃતિમાં ગંગા, યમુના જેવી નદીઓને નદી માતા કહીને પૂજવામાં આવે છે. પ્રશ્ન 14 લેખકને માર્કેન્ડી સખી જેવી કેમ લાગે છે? તો કે લેખક માનતા કે નદીનું ઉદ્ગમ સ્થાન ગોતવા જાય તો માર્કેન્ડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવું ગમતું. નાનપણમાં તેઓ માર્કેન્ડી સાથે કેટલી વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કેન્ડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર કરતા નહીં. લેખકનો જે બોલ તેનો અર્થ કરતા માર્કેન્ડી થોભતી નહીં, માટે લેખકને નદી સખી જેવી લાગે છે. ત્યારબાદ મિત્રો આગળ 7-8 લીટીમાં પ્રશ્ન છે. 15મા નંબરે ક્વેશ્ચન છે તમે જોયેલી નદીનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો કે મેં એક ગામમાં એક સુંદર નદી જોઈ હતી. નદીનું પાણી સ્વચ્છ, ઠંડુ અને નિર્મળ વહેતું હતું. નદીના કિનારે લીલા વૃક્ષો અને હરિયાળા ખેતરો સુંદરતા વધારતા હતા. બાળકો નદીના કિનારે રમતા હતા અને સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી. કેટલાક માછીમારો નદીમાં જાળ નાખી માછલી પકડતા હતા. વહેતા પાણીનો મીઠો સંગીત જેવો અવાજ કાને ગુંજી ઉઠતો. નદી એ ગામના લોકો માટે જીવનદાત્રી સ્ત્રોત છે. નદી જોઈએ મને આનંદ, શાંતિ અને પ્રસન્નતા અનુભવાઈ. પ્રશ્ન 16 માર્કેન્ડેયની આયુધારા 16 વર્ષ પછી પણ કઈ રીતે વહે છે? તો કે એક દિવસ માર્કેન્ડેય પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ લેવા આવ્યા. પણ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાનને જોઈને યમરાજે અડકવાની હિંમત નહોતી. આખરે યમરાજે એના પર પાસ ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી શિવજી પ્રકટ થયા અને યમરાજને કરેલી ધૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કેન્ડેયના મનમાં બીક ન રહી. એને જીવનદાન મળ્યું. આ માર્કેન્ડેયની આયુધારા 16 વર્ષ પછી પણ વહે છે, એટલે કે મિત્રો જીવે છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો વિભાગ સી. મિત્રો આપણી ચેનલ પર તમારે તમામ વિષયનું સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન 17માં આપણે સાથે જોડણ લખવાની છે.
લાવણ્ય તો કે મિત્રો લાવણ્ય આ રીતે લખીશું. ત્યારબાદ પ્રપાત અને સ્મિત. વધીએ છીએ આગળ. કૌંસમાંથી આપણે સાચા સમાર્થે લખવાનું થશે. મ્લાન તો નિસ્તેજ અને જિજ્ઞાસા તો કુતૂહલ. ધ્વનિ કટકો છૂટા પાડીશું. માર્કેન્ડેય તો મ પ્લસ આ પ્લસ ર પ્લસ ફ પ્લસ અ પ્લસ ડ પ્લસ ઈ. ત્રિશુલ તુ પ્લસ ર પ્લસ ઈ પ્લસ સ પ્લસ ઉ પ્લસ અળ. મૃત્યુ મ પ્લસ રૂ પ્લસ ત પ્લસ ય પ્લસ ઉ. ત્યારબાદ મિત્રો રેખાંકિત શબ્દોના સંજ્ઞાનો પ્રકાર જણાવો. માર્કંડેય વૈજનાથના ડુંગરમાંથી આવે છે. ડુંગર જે છે એ જાતિવાચક થશે. ત્યારબાદ 2 મૃકુંડ ઋષિને સંતાન ન હતું. મૃકુંડે વ્યક્તિવાચક થશે. અમૃત જેવું પાણી પીતા. પાણી એ દ્રવ્યવાચક છે. ત્યારબાદ કયો પ્રત્યય રહેલો છે તો ભારતીય તો પર પ્રત્યય. વિજ્ઞાન પૂર્વ પ્રત્યય. અખંડ પૂર્વ પ્રત્યય અને વૈદિક તો પર પ્રત્યય. લિંગ ઓળખાવો. નદી તો મિત્રો એ સ્ત્રીલિંગ થશે. વરદાન નપુંસકલિંગ. ઝાડ નપુંસકલિંગ. પતંગિયું પુલ્લિંગ. પવન પુલ્લિંગ. વધીએ છીએ આગળ, જેની અંદર આપણા વાક્યમાંથી સર્વનામ શોધવાના થશે. ત્યાં છે ફક્ત પ્રેમા શાંતિ તો ત્યાં એ સર્વનામ થશે. 2 નાનપણમાં અમે કેટલીય વાતો કરતા તો અમે એ સર્વનામ થશે. 3 મને શક્કરિયા પણ આપતી. મને એ સર્વનામ થશે. ત્યારબાદ આગળ 24 સંધિ જોડો. તપસ વત્તા ચર્ય તો તપશ્ચર્ય. કુલ વત્તા ઉદ્ધારક તો કુલ ઉદ્ધારક. ત્યારબાદ આપેલા સમાસ માટે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરે સમાસ ઓળખો. યમરાજ તો કર્મધારય સમાસ. આયુધારા તત્પુરુષ સમાસ. શિવ ભક્તિ તત્પુરુષ સમાસ. ત્રિશુલ દ્વિગુ સમાસ. વિરુદ્ધાર્થી શબ્દ આપો. સાધારણ અસાધારણ. સદગુણી દુર્ગુણી. અમૃત વિષ. મિલન વિરહ. વરદાન તો સાપ. કાળ ઓળખાવો. માર્કંડેય વૈજનાથના ડુંગરમાંથી આવે છે તો વર્તમાન કાળ. યમરાજ પાડા પર બેસીને આવ્યા ભૂતકાળ. રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધી લખો. આયુધારા વહેવી તો જીવતા રહેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. કુલનો ઉદ્ધાર કરનાર કુલોદ્ધારક. વધુ પડતી હિંમત તથા ઉદ્ધતાઈ તો ધૃષ્ટતા. વિભાગ ડી તરફ જોઈએ તો જેની અંદર 30મા નંબરે છે જળ એ જીવન નદીની આત્મકથા લખવાની થશે. તો મિત્રો આ રીતે સરસ મજાની આત્મકથા લખેલી છે. તમે તમારી રીતે પણ લખી શકો છો અને અથવા વિડીયોને સ્ટોપ કરીને તમે મિત્રો લખી લેશો. મિત્રો બીજી વાત કે આપણે ચેનલ પર તમારા અન્ય વિષયના તમામ સોલ્યુશન છે એ ઉપલબ્ધ છે, જે આપણા જે ચેનલના પ્લેલિસ્ટમાં અથવા તો પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે મળી રહેશે. અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો.